નમસ્કાર એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। 3 ઓગસ્ટ વિશ્વ અંગ દિવસ તરીકે મનાવાય છે। ભરૂચમાં એક પરિવારે 27 વર્ષીય દીકરીનો દેહદાન કરતા દુઃખ જોવા મળ્યું। દેહદાનથી અનેક લોકોને મળશે નવું જીવન। ભરૂચ જિલ્લાના હળદર અને અસુરિયા વચ્ચેનો રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન વ્યવહાર ખોરવાયો। વાહન વ્યવહાર માટે નાળું બંધ કરવામાં આવતા લોકોએ મોટો ફેરો મારવાની આવી નોબત। ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ તેમજ સાયબર ફ્રોડના બનતા ગુનાઓ અટકાવવા પોલીસની જનજાગૃતિ। અનેક સ્થળોએ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર। ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે। અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે। બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું। અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે। અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ। તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો। શ્રી ખોડિયાર કાઠિયાવાડી ढाबा, नबीपुर, NH48, भरूच। 12 के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग। ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है। ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है। BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है। हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है। उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है। उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है। अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ તેમજ સાયબર ફ્રોડના બનતા ગુનાઓને અટકાવવા માટે જનજાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધિત વિવિધ ગુનાઓ અટકાવવા તથા નાગરિકોને સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાથી ભોગ બનતા અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ સેલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી રહ્યું છે। જ્યારે કોઈ પણ વ્યક્તિ સાયબર ક્રાઇમ ગુનામાં ભોગ બને ત્યારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ સાયબર હેલ્પ લાઇન નંબર 1930 ઉપર તાત્કાલિક સંપર્ક કરી ઓનલાઈન ફરિયાદ આપી શકે છે। આ હેલ્પલાઇન 24 કલાક કાર્યરત રહેશે અને આ ઓનલાઈન ફરિયાદ આધારે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ તથા ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે, જેમાં આર્થિક પ્રકારના ગુનામાં બેનિશિયરી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી, ફ્રોડમાં ગયેલ રકમ પરત કરાવી સહિત વિવિધ ગુનાઓ પણ ઉકેલી શકે છે। અને એટલા માટે જ લોકોમાં જાગૃતિ આવે અને સાયબરમાં વધારે પડતા લોકોમાં જાગૃત થાય તેવા પ્રયાસો પણ જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યા છે। ભરૂચમાં આવા ગુનાઓ તાત્કાલિક ફરિયાદ આપવા અને જિલ્લા નાયબ પોલીસ વડા CK પટેલ દ્વારા પણ લોકોને જાગૃતિ ફેલાવતો સંદેશો આપ્યો છે। આધુનિક સમયમાં મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો વપરાશ વધવાની સાથે સાથે સાયબર ક્રાઇમના કિસ્સાઓ વધવાના બનાવો
વધારે બનતા હોય એવું ધ્યાન ઉપર આવેલું છે. તો ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમના બનાવો ઓછા બને અગર જે સાયબર ક્રાઇમના ભોગ બનેલા છે એ લોકોની પોતાની ફ્રોડમાં ગયેલી રકમ ત્વરિત રીતે તેઓને પાછી મળે એના અનુસંધાનમાં વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન કક્ષાએથી અને ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા પબ્લિક અવેરનેસના વધુમાં વધુ પ્રોગ્રામો ભરૂચ જિલ્લામાં કરવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ વર્ષમાં જુદી જુદી જગ્યાએ સ્કૂલો, કોલેજો, મોટી કંપનીઓ તથા જ્યાં વધારે પ્રમાણમાં પબ્લિક એકત્રિત થતી હોય એવી જગ્યાએ આવા અવેરનેસ પ્રોગ્રામો કરીને લગભગ 25,000 જેટલા લોકોને જાગૃત કરવામાં આવેલા છે. ભરૂચ જિલ્લાના હળદર અને અસુરિયા વચ્ચે રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ગ્રામજનોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જોકે પાણીના નિકાલની કામગીરી પણ કરવામાં આવી રહી છે. વડોદરા સુરતને જોડતી રેલવે લાઇન ઉપર અનેક ગામો આવેલા છે. જ્યાં ફાટકો હતી ત્યાં વિકસિત થતા ગુજરાતમાં હવે રેલવે ફાટકની જગ્યાએ રેલવેએ અંડરગ્રાઉન્ડ ગરનાળા બનાવવામાં આવ્યા છે. પરંતુ આ ગરનાળાઓમાં વરસાદી પાણીના નિકાલ માટેની સુવિધા ન હોવાના કારણે સામાન્ય વરસાદમાં પણ રેલવેના ગરનાળાઓમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાઈ રહ્યો છે. જેના પગલે ભરૂચ જિલ્લાના હળદર અને અસુરિયા વચ્ચેનું રેલવે ગરનાળું છેલ્લા 15 દિવસથી વરસાદી પાણીથી ભરાયેલું રહેતા આજુબાજુના ગ્રામજનો અવરજવરમાં ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. સાથે રેલવે ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ રહેતા આજુબાજુના ગ્રામજનોએ પોતાના વાહનો લઈને પસાર થવું હોય તો 20 થી 25 કિલોમીટર લાંબો ફેરો મારવો પડે તેવી નોબત આવી ગઈ છે. રેલવે ટ્રેક ક્રોસ કરવા માટે પણ લોકોએ કાદવ કીચડમાંથી અવરજવર કરવાની નોબત આવતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મારું નામ અમીષા છે. આ નાળું ભરાઈ ગયું છે. અમે મજૂરી કામ પર ગઈએ છીએ. આ બધું આવી રીતના જવાનું મારે ખેતરોમાંથી આવા પાણીમાંથી શું કરવાનું? બેટા બાળકો કઈ રીતે જાય છે? એ પણ આવી રીતના ફરી ફરીને જાય, કિચડ પાણીમાંથી જાય. શું કરવાનું? કેટલું પાણી છે નાળામાં? કેટલું બધું પાણી છે. કેટલા દિવસથી ભરાયેલું છે? 15 દિવસથી ભરાયેલું છે. કોઈ કઈ કરતું નથી. આ કોની કારે હટશે? અમે તો 15 દહે હેરાન થઈએ છીએ. અમાર નોકરી ધંધો હો છૂટી ગયો, ટાઈમ ના પકડાયો હતો. આજે પાછા કામ હોટવા ગયા. જો આ કેવા કિચડ માં રહીને હવે પારીઓ પર ગે જોવા ગે તો પારીઓ પર અમે કીને પડીએ બળીએ તો વાગે. અમે તો કોઈ કરના નહીં, આધાર નહીં. અમે કીને નોકરી ધંધો હોય કરીએ. માસી હું સમસ્યા છે? બાળકોને કેટલા લઈને જાવ સ્કૂલે? બાળકો હોય વાળી તકલીફ મેં ડબલ ભરું ખર્ચીને બચારા નિહારો જ મેં જાય. ના નિહારો જ મેં જાય. ત્યાં કેમ તમારે એવું કરવું પડે? કયું નાળું ભરાયું છે? આવો અમે હળદરનું બનાવી પડઘર ચાલુ કર્યું. નીતા કિચનમાં રહીને જતા હતા. તે તો તકલીફ એ થઈ કે ચાલ ભાઈ હવે કાલે થોડી સુખનો વારો આવશે જવા આવવાનો. ત્યાં તો ઉલટું ઓર દુઃખી અમે થઈ ગયા. અમે તો રોજી હોય ગઈ. આજે 15 તારીખના અમે ઘેર હતા કેમ કે ટાઈમ ના એડજસ્ટ થયો તો અમે તો બંધ થઈ ગયા. તો પાછા આજે આ કામે પૂછવા ગયા હતા કિચનમાં રહીને. તો એ ભાઈએ એવું કીધું કે કમ્પ્લેન 9 વાગે ટાઈમ પર આવી જશો તો લઈ શકે પાછા છૂટ્યા. તો હવે શું કરવાનું અમારે? પેલું તો ગાડીઓ પર હોય અમે જતા રહીએ, સાધનમાં રિક્ષાએ જાય તો અમે જતા રહીએ. પણ અમારું કામ અહીં મળે નબીપુર છે આ હાઈવે પર તો અમે ફરીને જ કઈ ચાવડવાળી ફાટકે રહીને આવવા જઈએ તો અમારો ટાઈમ નહીં પકડાતો. રેલવેના ગરનાળામાં સતત વરસાદી પાણી ભરાઈ રહેતા ગ્રામજનોના આક્રોશ બાદ રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા નાળામાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ કરવા માટે 4-wheel ટેમ્પામાં 2 ઇલેક્ટ્રિક પંપ મૂકી પાણીનો નિકાલ નહેરમાં કરી રહ્યા છે. પરંતુ ચોમાસાની સિઝન હોય, સામાન્ય વરસાદમાં પણ રેલવેનો અંડરગ્રાઉન્ડ ગરનાળું વરસાદી પાણીથી ઉભરાઈ રહેતા વારંવાર ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. ભરૂચ જિલ્લામાં રેલવે તંત્ર દ્વારા બનાવવામાં આવેલા નાળાઓમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાય છે. છેલ્લા 15 દિવસથી આ નાળું ઉભરાઈ ઉઠ્યું છે. અંદર પાણીનો ભરાવો થયો છે. હળદર અને નબીપુરનું જોડતું આ નાળું છે. ખાસ વાત કરીએ તો લગભગ 15 દિવસથી આ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. તમે જે જોઈ રહ્યા છો તે સંપૂર્ણ રેલવેનું નાળું આવેલું છે. 15 દિવસથી વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે લોકોને નીકળવું મુશ્કેલ બની ગયું છે. વાહન વ્યવહાર માટે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો અહીંના ગામના લોકો દ્વારા પણ
જે પમ્પિંગ મશીન મૂકવામાં આવ્યું છે તેનાથી પાણીનો નિકાલ કરવાના પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ 15 દિવસથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ જે લાઈન છે તમે જોઈ રહ્યા છો, સંપૂર્ણ પાણી જે રેલવેના નાળામાં ભરાયા છે તે પાણીને બહાર કાઢવામાં આવી રહ્યા છે, ત્યારે આ પાણી સીધા અહીં કેનાલ મારફતે છોડવામાં આવી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ, ખાસ વાત કરીએ તો રેલવેના નાળામાંથી નીકળતા પાણીના પ્રવાહ તમે જોઈ રહ્યા છો, પરંતુ ખાસ વાત કરતો રેલવે વિભાગ દ્વારા જે નાળું બનાવવામાં આવ્યું છે ત્યાં કેમ વરસાદી કાંસ કે નીચે જે પાણીનો નિકાલ કરવાનો હોય છે તેની સુવિધા ન કરી, અને એ સુવિધા ન કરવાના કારણે આજે રેલવેના નાળાઓ ભરચક જોવા મળી રહ્યા છે. દિનેશ મકવાણા સાથે ભરૂચ. ભરૂચ જિલ્લાના હળદર અને અસુરિયા વચ્ચે રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ગ્રામજનોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જોકે પાણીના નિકાલની કામગીરી પણ કરવામાં આવી રહી છે. વડોદરા સુરતને જોડતી રેલવે લાઇન ઉપર અનેક ગામો આવેલા છે. જ્યાં ફાટકો હતી ત્યાં વિકસિત થતા ગુજરાતમાં હવે રેલવે ફાટકની જગ્યાએ રેલવેએ અંડરગ્રાઉન્ડ ગરનાળા બનાવવામાં આવ્યા છે, પરંતુ આ ગરનાળાઓમાં વરસાદી પાણીના નિકાલ માટેની સુવિધા ન હોવાના કારણે સામાન્ય વરસાદમાં પણ રેલવેના ગરનાળાઓમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાયો છે. જેના પગલે ભરૂચ જિલ્લાના હળદર અને અસુરિયા વચ્ચેનું રેલવે ગરનાળું છેલ્લા 15 દિવસથી વરસાદી પાણીથી ભરાયેલું રહેતા આજુબાજુના ગ્રામજનો અવરજવરમાં ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. સાથે રેલવે ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ રહેતા આજુબાજુના ગ્રામજનોએ પોતાના વાહનો લઈને પસાર થવું હોય તો 20 થી 25 કિલોમીટર લાંબો ફેરો મારવો પડે તેવી નોબત આવી ગઈ છે. રેલવે ટ્રેક ક્રોસ કરવા માટે પણ લોકોએ કાદવ કીચડમાંથી અવરજવર કરવાની નોબત આવતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મારું નામ અમીષા છે. આ નાળું ભરાઈ ગયું છે, અમે મજૂરી કામ પર ગઈએ છીએ. આ બધું આવી રીતના જવાનું, મારે ખેતરોમાંથી આવા પાણીમાંથી શું કરવાનું? બેટા બાળકો કઈ રીતે જાય છે? એ પણ આવી રીતના ફરી ફરીને જાય, કિચડ પાણીમાંથી જાય. શું કરવાનું? કેટલું પાણી છે નાળામાં? કેટલું બધું પાણી છે, કેટલા દિવસથી ભરાયેલું છે, 15 દિવસથી ભરાયેલું છે, કોઈ કઈ કરતું નથી. આ કોની કારે હટશે? અમે તો 15 દાડે હેરાન થઈએ છીએ. અમાર નોકરી ધંધો છૂટી ગયો, ટાઈમ ના પકડાયો હતો. આજે પાછા કામ હોટવા ગયા. જો આ કેવા કિચડમાં રહીને આવે, પારીઓ પર એને ગે જોવા ગે તો પારીઓ પર અમે કઈ પડીએ બળીએ તો વાગે. અમે તો કોઈ કરનાર નહીં, આધાર નહીં, અમે કઈ નોકરી ધંધો હોય કરીએ. માસી હું સમસ્યા છે? બાળકોને કેટલા લઈને જાવ સ્કૂલે? બાળકો હોય વાળી તકલીફમાં ડબલ ભરું ખર્ચીને બચારા નિહારો જ મઈ જાય, ના નિહારો જ મઈ જાય. ત્યાં કેમ તમારે એવું કરવું પડે? કયું નાળું ભરાયું છે? આવો અમે હળદરનું બનાવી પડઘર ચાલુ કર્યું, નીતા કિચનમાં રહીને જતા હતા. તે તો તકલીફ એ કે ચાલ ભાઈ હવે કાલે થોડી સુખનો વારો આવશે જવા આવવાનો. તા તો ઉલટું ઓર દુઃખી અમે થઈ ગયા. અમે તો રોજી હોય ગઈ. આજે 15 તારીખના અમે ઘેર હતા, કેમ કે ટાઈમ ના એડજસ્ટ થયો તો અમે તો બંધ થઈ ગયા. તો પાછા આજે આ કામે પૂછવા ગયા હતા કિચનમાં રહીને. તો એ આ ભાઈએ એવું કીધું કે કમ્પ્લેન 9 વાગે ટાઈમ પર આવી જશો તો લઈ શકન પાછા છૂટ્યા. તો હવે શું કરવાનું અમારે? પેલું તો ગાડીઓ પર હોય અમે જતા રહીએ, સાધનમાં રિક્ષાએ જાય તો અમે જતા રહીએ, પણ અમારું કામ અહીં મળે. નબીપુર છે આ હાઈવે પર તો અમે ફરીને જ કઈ ચાવડવાળી ફાટકે રહીને આવવા જઈએ તો અમારો ટાઈમ નહીં પકડાતો. રેલવેના ગરનાળામાં સતત વરસાદી પાણી ભરાઈ રહેતા ગ્રામજનોના આક્રોશ બાદ રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા નાળામાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ કરવા માટે 4-wheel ટેમ્પામાં 2 ઇલેક્ટ્રિક પંપ મૂકી પાણીનો નિકાલ નહેરમાં કરી રહ્યા છે. પરંતુ ચોમાસાની સિઝન હોય, સામાન્ય વરસાદમાં પણ રેલવેનો અંડરગ્રાઉન્ડ ગરનાળું વરસાદી પાણીથી ઉભરાઈ રહેતા વારંવાર ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. ભરૂચ જિલ્લામાં રેલવે તંત્ર દ્વારા બનાવવામાં આવેલા નાળાઓમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાય છે. છેલ્લા 15 દિવસથી આ નાળું ઉભરાઈ ઉઠ્યું છે, અંદર પાણીનો ભરાવો થયો છે. હળદર અને નબીપુરને જોડતું આ નાળું છે. ખાસ વાત કરીએ તો લગભગ 15 દિવસથી આ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. તમે જે જોઈ રહ્યા છો તે સંપૂર્ણ રેલવેનું નાળું આવેલું છે. 15 દિવસથી વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે લોકોને નીકળવું મુશ્કેલ બની ગયું છે. વાહન વ્યવહાર માટે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો અહીંના ગામના લોકો દ્વારા પણ જે પમ્પિંગ મશીન મૂકવામાં આવ્યું છે તેનાથી પાણીનો નિકાલ કરવાના પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ 15 દિવસથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ જે લાઈન છે તમે જોઈ રહ્યા છો, સંપૂર્ણ પાણી જે રેલવેના નાળામાં ભરાયા છે તે પાણીને બહાર કાઢવામાં આવી રહ્યા છે, ત્યારે આ પાણી સીધા અહીં કેનાલ મારફતે છોડવામાં આવી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ, ખાસ વાત કરીએ તો
રેલવેના નાળામાંથી નીકળતા પાણીના પ્રવાહ તમે જોઈ રહ્યા છો. પરંતુ ખાસ વાત કરતો રેલવે વિભાગ દ્વારા જે નાળું બનાવવામાં આવ્યું છે ત્યાં કેમ વરસાદી કાંસ કે નીચે જે પાણીનો નિકાલ કરવાનો હોય છે તેની સુવિધા ન કરી, અને એ સુવિધા ન કરવાના કારણે આજે રેલવેના નાળાઓ બરચક જોવા મળી રહ્યા છે. દિનેશ મકવાણા સાથે ભરૂચ. અંકલેશ્વર ઓએનજીસી બ્રિજમાં ભ્રષ્ટાચારની દિવાલની મરામત શરૂ કરવામાં આવી હતી. અંકલેશ્વર ઓએનજીસી બ્રિજની મરામત માટે 9 કરોડ રૂપિયાનું આંધણ કર્યા બાદ પણ ઠેક ઠેકાણે તિરાડો પડવી, રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. પ્રોટેક્શન દિવાલમાં મોટી તિરાડ પડતા અને બેસી જવાના કારણે ફરી એકવાર મરામત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મોટા ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે બ્રિજ કેટલો ટકશે તેવા સવાલો પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા આજે વીસીટી એજ્યુકેશન સ્કૂલ ખાતે ધોરણ 8, 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં માનનીય વક્તા શ્રી મલકેશ ગોહિલજી દ્વારા સાયબર ક્રાઇમ સંબંધિત વિવિધ માહિતી આપવામાં આવી હતી અને તેમની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. મલકેશ ગોહિલે પણ સાયબર ક્રાઇમની વિવિધ રીતે કેવી રીતે જાળવણી કરી શકાય તે વિષય પર વિગતવાર ઉદાહરણો આપ્યા હતા. કાર્યક્રમની વિશિષ્ટતાઓએ વિદ્યાર્થીઓને આપણી આજકાલની ડિજિટલ દુનિયામાં પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું તે પણ સમજાવ્યું હતું. આવો કાર્યક્રમ આપણા માટે એટલો જરૂરી છે કે જેમ આપણે સાયબર ક્રાઇમથી કેવી રીતે બચવું તે શીખી શકીએ છીએ. ઘણી વખત જોયું છે કે આજકાલ સાયબર ક્રાઇમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને તેનાથી બચવા માટે તકેદારીઓ પણ લેવી જરૂરી છે. ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચ ખૂબ જ આભારી છે વીસીટી એજ્યુકેશન સ્કૂલના મેનેજમેન્ટ, સીઈઓ નુસરત જહાન, તમામ વિભાગોના પ્રિન્સિપલ અને વર્કિંગ સ્ટાફના તેમનો સહકાર મળી રહેતા કાર્યક્રમ યોજાયો છે. ખાસ આભાર વિધિ પણ કરવામાં આવી હતી. ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચ સ્કૂલ અને સાયબર ક્રાઇમ પોલીસ ટીમ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી. હું ઇનરવ્હીલ ક્લબ તરફથી સેક્રેટરી યજ્ઞા ત્રિવેદી આજે 1 ઓગસ્ટના રોજ વીસીટી સ્કૂલમાં અમે સાયબર ક્રાઇમનો સેમિનાર ગોઠવ્યો હતો અને એની અંદર 201 સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો અને એમાં બધાને ખુદ મદદરૂપ ઇન્ફોર્મેશન આપણા પીઆઈ ગોહિલ સાહેબે પાસ કરી હતી. અને હું સાયબર ક્રાઇમના ઓથોરિટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સ્કૂલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચ જિલ્લામાં ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. ઓલિમ્પિક્સ તરફ સૌની નજર છે ત્યારે ભરૂચ ખાતે 5મી ગુજરાત સ્ટેટ મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024નો આજથી પ્રારંભ થયો છે. ભરૂચના સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ જેએનએફસી ટાઉનશીપ ખાતે 2 થી 4 ઓગસ્ટ દરમિયાન આ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે, જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાની 515 એન્ટ્રી આવી છે. જેએનએફસી દ્વારા આ ટુર્નામેન્ટને સ્પોન્સર કરવામાં આવી છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ પીજી દવે, ઉપપ્રમુખ પીજે અમૃતિયા, મનીષ શ્રોફ, સેક્રેટરી બિરેન શાહ તેમજ જેએનએફસીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હું જન્મેજય પટેલ, હું 16 વર્ષનો છું અને હું છેલ્લા 10 વર્ષથી ટેબલ ટેનિસ રમું છું. હું 2 ઇન્ટરનેશનલ પણ રમી આવ્યો છું, એક દોહા કતાર અને બીજી બેંકોક થાઈલેન્ડ, અને ત્યાં હું ક્વાર્ટર પણ રમ્યો હતો. અને મેં 5th જીએનએફસી ટેબલ ટેનિસ એસોસિએશન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024માં પાર્ટ લીધો છે અને હું આમાં પણ જીતવા માટે ટ્રાય કરીશ. આજ રોજ જીએનએફસી ખાતે ગુજરાતની 5મી મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ રમાઈ રહી છે, જે 2 ઓગસ્ટથી લઈને 4 ઓગસ્ટ સુધી રમાડવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં લગભગ 515 એન્ટ્રીઓ આપણી પાસે આવી છે. દરેક જિલ્લાઓમાંથી ગુજરાતના બધા લોકોને પાર્ટિસિપન્ટનું પ્રોત્સાહન વધારવા માટે હું ભરૂચની જનતાને અપીલ કરું છું કે આ ટુર્નામેન્ટ વધારે નિહાળવામાં આવે. આ ટુર્નામેન્ટનું આયોજન ભરૂચ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશને કર્યું છે, જેમાં મુખ્ય સ્પોન્સર આપણા ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની છે અને જીએનએફસીના એસએનઆર ક્લબે પૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાર પાડ્યું છે. ભરૂચમાં ભાજપનું પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરાયું. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના કોલેજ રોડ ઉપર આવેલ આત્મીય હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત ડાંગર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી ભાજપ સરકારે સંસદમાં બજેટ રજૂ કર્યું છે. આ બજેટ અંગેનું માર્ગદર્શન આપવા માટે સંમેલન યોજાયું હતું. આ અંગે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત ડાંગરે પણ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ગરીબો, યુવાનો, નારી શક્તિ અને અન્નદાતાઓને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાનું સર્વસ્પર્શીય, સર્વસમાવેશી બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને આ બજેટની 3 ગણી સુધી વધારે પહોંચી છે. આ બજેટમાં આરોગ્ય સહિત વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હોવાનું પણ તેઓએ કહ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભાજપના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, વિનોદ પટેલ, યોગેશ પટેલ, ભરૂચ જિલ્લા પંચાયતના મહેન્દ્રસિંહ વાસદિયા સહિત આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ કે ઇતિહાસમાં જ્યારે 2014ની અંદર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારના બજેટની સાઇઝ જે હતી એ અરાઉન્ડ 15 લાખ કરોડની આસપાસની હતી, જે આજે 48 લાખ કરોડ સુધી પહોંચી છે. આજે ગ્રોથ જે છે એ 9મા નંબરની ઇકોનોમીમાંથી 5મા નંબરની ઇકોનોમી આજે ભારતની અર્થવ્યવસ્થા પહોંચી છે અને આગામી દિવસમાં જ્યારે 3જા નંબરની અર્થવ્યવસ્થા માટેનો સ્વપ્ન લઈને દરેકે દરેક ભારતીય પ્રધાનમંત્રી મોદી સાહેબ નેતૃત્વમાં કામ કરી રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વમાં ભારત માત્ર એક એવો દેશ છે કે જે વેલફેર, સોશિયલ વેલફેરનું પણ કામ કરે છે અને ડેવલપમેન્ટના પણ નવા આયામો સર કરી રહ્યું છે. ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર. ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે, જે નવીપુર પાસે ઓપન થઈ છે. અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે, જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી, પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, નબીપુર, NH48, भरूच. 12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग. ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें. हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है. ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है. BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है. हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है. उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है. उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है. अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है. साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है. हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं. ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. 3 ઓગસ્ટ વિશ્વ અંગ દિવસ તરીકે મનાવાય છે. ભરૂચમાં એક પરિવારે 27 વર્ષીય દીકરીનો દેહદાન કરતા દુઃખ જોવા મળ્યો. દેહદાનથી અનેક લોકોને મળશે નવું જીવન. ભરૂચ જિલ્લાના હલદર અને અસુરિયા વચ્ચેનો રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન વ્યવહાર ખોરવાયો. વાહન વ્યવહાર માટે નાળું બંધ કરવામાં આવતા લોકોએ મોટો ફેરો મારવાની આવી નોબત. ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ તેમજ સાયબર ફ્રોડના બનતા ગુનાઓ અટકાવવા પોલીસની જનજાગૃતિ. અનેક સ્થળોએ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તો
તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.